આપણી આજની ખાસ વિઝિટ છે તટકેશ્વર ખાતે આવેલ સુંદર અને શાંત વિસ્તાર ફાટેમા રો હાઉસમાં. મિત્રો, જો તમે તટકેશ્વર વિસ્તારમાં તમારા પોતાનું સપનાનું ઘર બનાવવાની વિચારણા કરી રહ્યા હોય તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ છે. અહીં તમને મળશે સુંદર લોકેશન, ખુલ્લો માહોલ અને સુવિધાઓથી ભરપૂર આસપાસનો વિસ્તાર. ખાસ વાત એ છે કે અહીં પ્લોટ અલગ અલગ સાઇઝમાં ઉપલબ્ધ છે, તેથી તમારી જરૂર અને બજેટ બંને મુજબ સરળતાથી પસંદગી કરી. કેમ છો ઝઘડેભાઈ? કેવું છે અશરફભાઈ? બસ દુઆ તમારી. કેમ છો કેમ ઇબ્રાહીમ? છો? બસ ઓલરાઈટ. તો આજે આપણી જે વિઝિટ હતી ને એ આપણા તટકેશ્વર ફાટેમા રો હાઉસના અંદરમાં જે પ્લોટિંગ પડ્યા છે, અને પ્લોટિંગ જે છે એ આપણા જે અહીંયાના ઓનર જે છે ને આજે આપણા સાથે ઉપસ્થિત હતા. ઇબ્રાહીમભાઈ લુલાટ છે આપણા. અસલ આપણે રહેવાનું ઇંગ્લેન્ડમાં, યુકેમાં. જી. તો આપણે અહીંયા એમના જે પ્લોટિંગ પડેલા છે તમે જોઈ શકો છો, જે આ કમ્પાઉન્ડ ટાળનું કરવામાં આવ્યું છે. તો આપણા ઘણા ફ્રેન્ડ અને ફોલોવર જે છે, આપણા કટોથી એક ભાઈનો ફોન હતો કે અશરફભાઈ, અમારે પણ તટકેશ્વરના અંદરમાં અમારે અમારું પોતાનું મકાન લેવું છે. તો આજે અહીંયા 17 પ્લોટિંગ પડેલા છે. તો વધુ વિગત આપણે જાણીશું. આપણા ઇબ્રાહીમભાઈ જે છે એમનો નંબર તમને ડિસ્પ્લેના ઉપર જોવા મળશે, અને આપણા ઝઘડિયાભાઈ. તો ઇબ્રાહીમભાઈ, આ પ્લોટિંગના અંદરમાં કેટલાના છે પ્લોટિંગ? આ 14/30 છે. બરાબર. એમાં ટોપ પ્લોટ છે 14/30 ના. બરાબર. ને 14/40 બરાબર એના પ્લોટિંગ છે. ને આપણા બીજા હંભે છે. આ સામે બી તમે જોઈ શકો છો. અને અંદરમાં હું સાઈઝ રહેવાની છે આની? આમાં 14/43. 14/43. જી. ને પેલા એના આમાં પછાડલા ભાગમાં ટોપ પ્લોટ બીજા અમારા છે, તેમાં બી 14/43 રહે. તો ઝઘડિયાભાઈ, આપણે આગળ પણ અહીંયા એક વિડીયો જે આપણે મૂક્યો હતો આપણા પેજના ઉપર, તો ઘણા એવા વ્યક્તિના અંદર મેસેજ હતા કે આના અંદરમાં રસ્તાનો કઈ પ્રોબ્લેમ હતો, એવું કઈ ખરું? આ અશરફભાઈ, ત્યારે થોડોક પ્રોબ્લેમ હતો, પણ હમણાં હવે એમના ઓનર પણ આવેલા છે, તો એમના રૂબરૂ માપણી વાળાને બોલાવીને અમે લોકોએ માપણી કરાવીને અમારા પ્લોટને નાના કરી દીધા. નાના કરીને જેટલો રસ્તો હતો કે 18 ફૂટનો 20 ફૂટનો રસ્તો આપીને અમારા ફૂટ નાના કરીને બધા પ્રોબ્લેમ સોર્ટેડ આઉટ કરી દીધો છે. હવે બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે. તો જે કોઈ બાયર હોય તે અમારા 2 જણાનો કોન્ટેક્ટ કરી લે, મારો અને ઇબ્રાહીમભાઈ. તો આમાં પ્રાઇસ નું પછી તમારા પર કોન્ટેક્ટ કરીને જ વાત થશે? હા, કોન્ટેક્ટ કરીને વાત કરે તો વધારે સારું, કારણ કે અલગ અલગ સાઈઝની આપણા પાસે પ્લોટિંગ છે, એટલે એના અલગ અલગ ભાવ હશે એમાં. બરાબર છે. તો આપણે ઇબ્રાહીમભાઈ જે છે એમના પર કોન્ટેક્ટ કરવાનો રહેવાનો છે. તો ઇબ્રાહીમભાઈ, આપણે પ્લોટિંગ આપણા પાસે જે અહીંયા 17 પ્લોટ છે, બરાબર? તો 17 પ્લોટના અંદરમાં કેટલા બાય કેટલાના છે એકવાર પાછા જણાવી દેમ ને આપણા ફેન ફોલોવર ને. મારા છે પ્લોટ પેલા આગળલા છે કે 14/30 છે. પછી બીજી સાઈઝમાં છે 14/40 છે. ને એના હંભેના પ્લોટમાં છે 43/40. એના પછાડલા ટોપ પ્લોટ છે તે 14/43 છે. ને રસ્તા 18 ફૂટનો છે કમ્પ્લીટ. એવા તમે રસ્તો પણ જોઈ શકો છો, જે આપણે આ રસ્તો પણ આપવામાં આવ્યો છે. 18 ફૂટનો રસ્તો છે, અને આપણે આગળ ત્યાં ફરીને જવાય તો ત્યાં પર તમારે રસ્તો મળવાનો છે. એટલે મતલબ બધું સોર્ટ આઉટ કરીને આ વખતે પ્લોટિંગ અહીંયા કરવામાં આવેલું છે. તો આપણા જે ઓનર જે અહીંયાના છે, તમારે શું કેવું છે? પહેલા જે બધું પ્રોબ્લેમ હતું તે ઇન્શાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ બધું સોર્ટ આઉટ થઈ ગયેલું છે. બધા હું જયારે આવ્યો તે દિવસે અમે 10 જણા અહીંયા હતા. આ બધા માલિક બધા છે, બધા એરિયાના બધા અમે ભેગા થયા ને બધાએ બરાબર ડિસ્કસ કરીને બધાએ અગ્રી કર્યું, બધા કબૂલ કર્યું, બધા ખુશ થયા કે બધું બરાબર થઈ ગયું ઇન્શાલ્લાહ. એ પ્રમાણે પછી આ બધું થઈ ગયું ઇન્શાલ્લાહ. હવે કઈ પ્રોબ્લેમ નહીં થાય ઇન્શાલ્લાહ, ઇન્શાલ્લાહ. ને બધું બરાબર છે. એમાં કઈ જાતનું કઈ હેરાફેરી છે જ નથી. બિલકુલ સાચા દિલથી અમે આ રીતના અમારા પ્લોટ વેચી દેવા છે. બહુ વર્ષ થઈ ગયા, ને ઇન્શાલ્લાહ અલ્લાહનો હુકમથી ઇન્શાલ્લાહ તમારી હેલ્પથી તમારી મદદથી ઇન્શાલ્લાહ બધું બરાબર થઈ જશે ઇન્શાલ્લાહ. તો આપણે તમે પણ તટકેશ્વરના અંદરમાં ફાટેમા રો હાઉસના અંદર તમારા પોતાનું મકાન બનાવવા ઈચ્છતા હોય તો અહીંયા પ્લોટિંગ પડી ગયું છે. 17 પ્લોટ છે. તો તમે એકવાર સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને વધુ વિગત જાણી શકો છો. તો આપણે જ્યાં ફાટેમા રો હાઉસના અંદરમાં જે પ્લોટિંગ છે 17 પ્લોટ, એટલે 17 પ્લોટ જો કોઈ પાર્ટી કઈ લેવા માંગતી હોય સામટા, તો એની પર તમે બેઠક કરો તો તમારા સાથે ભાવતાલ થઈ જશે.